જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને કાયાભાઈએ કૂતરાને દંડવત કર્યા તો શ્રીજી મહારાજ કેમ પ્રસન્ન થયા એ પ્રસંગ જણાવીશ। એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા। એક દિવસ સંધ્યા સમયે દાદા ખાચરના દરબારમાં લીલુડા લીંબ વૃક્ષ તળે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા હતા અને સંતો ભક્તો તેમજ સુરા ખાચર, સોમલા ખાચર આદિ દરબારો પાર્ષદો સન્મુખ બેઠા હતા। તે સમયમાં ઉપલેટાના પરમ ભક્ત કાયાભાઈ દરબારગઢ તરફ દર્શન કરવા આવતા હતા। ત્યાં ચોકમાં એક કૂતરું બેઠેલું હતું, પરંતુ સંધ્યા સમય હોવાથી તે દેખાયું નહીં। તેથી ચાલતા ચાલતા ભૂલથી કૂતરાની પૂંછડી ઉપર પગ દેવાઈ ગયો, એટલે એકદમ કૂતરાએ બાવકારા નાખ્યો। ત્યાંથી ઉઠીને આગેરું જઈ ઊભું રહ્યું। તુરત જ કાયાભાઈનું ધ્યાન ગયું અને કોઈ મહાન ભક્તરાજનો અપરાધ થઈ ગયો હોય તેમ તેઓએ કૂતરાને દંડવત કરવા લાગ્યા। શ્રીજી મહારાજે આ દ્રશ્ય સભામાં બેઠા થકા દૂરથી જોયું, એટલે ઊંચે અવાજે બોલ્યા, એ કાયાભાઈ, ત્યાં વળી કોને દંડવત પ્રણામ કરો છો? ત્યાં કોઈ સાધુ બેઠા છે કે શું? જાઓ ભક્તો, જુઓ તો ખરા શું છે। પછી એક ભગત તપાસ કરીને આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ, ત્યાં કોઈ સાધુ બેઠા નથી, એક કૂતરું ચોકમાં બેઠું છે, તેને કાયાભાઈ દંડવત કરે છે। એટલે પછી શ્રીહરિએ કાયાભાઈને પાસે બોલાવીને પૂછ્યું છે, કાયાભાઈ, તમે કૂતરાને દંડવત કેમ કર્યા? ત્યારે કાયાભાઈએ કહ્યું, હે મહારાજ, આ કૂતરું મહાભાગ્યશાળી છે। સર્વ અવતારના અવતારી આપ અને અનંત મુક્તો સાથે અહીં દરબારગઢમાં બિરાજો છો, તેથી આપ સર્વની ચરણરજની આ ભૂમિ અત્યંત પવિત્ર છે। આ ચરણરજ મોટા મોટા દેવોને પણ દુર્લભ છે। આવી ચરણરજનું અધિકારી આ કૂતરું છે। તેને મારા પગનું ઠેપું વાગી ગયું અને તેની પૂંછડી ઉપર મારાથી પગ દેવાઈ ગયો, તે અપરાધ કહેવાય। તેનો ગુનો માફ થાય તે માટે આ કૂતરાને મેં દંડવત પ્રણામ કર્યા। હે મહારાજ, એના કેવડા મોટા ભાગ્ય કે એને આ દાદાના દરબારમાં બેસવા મળે છે અને તમારા નિત્ય દર્શન થાય છે। આમ કાયાભાઈની આવી હતી મહિમાસભર વાત સાંભળીને સર્વે હરિભક્તો અને સંતો આશ્ચર્ય પામ્યા। આવી મહાપ્રસાદીની ભૂમિ તેમજ ચરણરજમાં બેસનારા અને સૌના દર્શનને પામનારા એવા કૂતરાનો પણ અતિ મહિમા સમજનાર પોતાના ભક્ત કાયાભાઈ ઉપર શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થયા। બાથમાં ઘાલીને ભેટ્યા અને એમને ચરણારવિંદની છાતીમાં આપ્યા તથા શ્રીજી મહારાજે સભામાં કાયાભાઈ જેવો મહિમા સમજવા માટે તમામ સંતો તથા હરિભક્તોને આજ્ઞા કરી। આ વાત સત્સંગી જીવન સાગર મંથનમાંથી મળી આવે છે। જય સ્વામિનારાયણ। સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો। જય સ્વામિનારાયણ।